તો હેલો મિત્રો, અમારા બે સીન આવી ગયા છે ને હવે જવાનું છે ત્રીજો સીન લેવા. તો આ વિડીયોના બે સીન આવી ગયા છે અને ત્રીજા સીનની તૈયારી કરી રહી છે કેમેરાને હાલતા થઈ ગયા છે. હવે ત્રીજો સીન લેવાનો છે તો હું તમને બતાડીશ ત્રીજો સીન. તો જો આમ બધા તૈયારી કરી રહ્યા છે સીનની અને અમે જઈએ છીએ સીન લેવા. તો અમારા સીનની થોડીક વાર છે અને કાં અત્યારે દેશે કે ખબર નથી. જો આ બધા ગોરા ઉતારે છે કે આયા હે ગધાડી વાળાનું ઘર અને આમ છે અમારું ઘર. તો ધીરભાઈ તો બનાવે તો જોઈ શકો છો તમે. કુમાડા શું કરો ધીરભાઈ? એ ધીરભાઈ બનાવી છે ખામડું. ખામડું? હા, માટલા ઘડવાનું. તો આ સવિતાબેન છે. લ્યો क्या हुई? ઉધરસાઈ હતી. અમારા ગામમાં અમારી આબરૂના તે કાકરા કયા આખા ગામને ખબર પડી ગઈ. અમારા ગામના તો ઠીક, તારો બાપ આજુબાજુમાં આજ ગામવાળાને ખબર પડી ગઈ અને વોટ્સઅપમાં ન્યૂઝમાં બધી આવી ગયું. તારી માને તે છે અમારી આબરૂ નો લેવા દીધી. એ બાપા મહણિયાને કાંઈ શરમ જ નથી. મહણિયા આમ નો હોય પછી પણ મારી વાત તો સાંભળ. આમે કાંઈ ખરાબ કામ નથી કર્યું, નવું કર્યું છે, કોઈ નો કરે એવું કર્યું છે એટલે તો ન્યૂઝ વાળા બધા આવે છે. એ તારા બાપ નવું કરવું હોય ને તો કાંઈ આવું કોઈ ગધાડી માથે જાન લઈ ન આવે. આનેથી આબરૂ વધે નહીં, આબરૂ જાય. અરે જઈ નથી, વધી છે તો તે ન્યૂઝમાં આ સમાચારમાં છાપામાં જોઈ લે એકવાર. એ તારા બાપ ઈ છાપામાં આવવાથી આપણી આબરૂ વધી એમ? હા, પેલા તારી માને છાપામાં જો, છાપા વાળે હું સાઈપુન સમાચારમાં જો, ન્યૂઝ વાળે હું લખ્યું છે. હા જોઈ લે. દેખાડો તો આલે ફોન જો તારી મને તો વાંચવા દે. અરે બાપ રે, અજયપુરનો સગન નામનો માણસ ગધાડો થઈ ગયો છે. ગધાડીને બેહીને પણવા જાય છે અને એની સામે વાળા એને હાર અને બધા એને આવવા દેશે એટલે એ ગધાડા છે. આ બુદ્ધિ વગરના બધા ગુજરાતમાં જ કાઢો. અરે બાપ રે, જોયો તારી મને જોયો ને કેટલી આબરૂ વધી. તારા લીધેથી અમારી આબરૂ જાય. તારા બાપ મારી બેનપણીઓ રહીને એ મારી વાતો કરે છે કે આ ગધાડીને વાર ગધાડી માથે જાન લઈને આવે છે. મહણિયા મારું ઊંધું પડ્યું, મને થોડી ખબર હતી. હવે કાંઈ બગડ્યું નથી. એક કામ કરો, એ બધા ન્યૂઝ વાળા બધા આવે ને તો આપણે આઈને લગ્ન કરી લઈએ. આઈને હવે તારી સમજો તારી માને. હવે હું તને મારી છોડી આપું હે? તાબો આ માંડૈયાને તાબો. મહણિયા તારી હારે લગન કરું એમ? અલે અમે તો તારી જાતના હવે હું મારી છોડી તને આપું હે? ઓય મારો આ બધા કાંડિયાને મારો ધોકાવો. મને ઉડાન કરવી તારી. તમારી માને ભાગો. તમારી માને હવે આને નો આવતા ન કર મારી પાડી દઈશ. આ ગધાડી જ લોહી પી ગઈ હે. આને એક ધોકો આપો. એ બાપુ ઊભા મરો. એ ગધાડીનો હું વાક? ઈ તો હાચું કા ગધાડી છે. આ મુઓ મહણિયો રહ્યો ને ઈ માણસ થઈને ગધાડો થયો. ઈનો વાક છે બધો. હાલો અહીંયા ઊભું નથી રહેવું. એ ગધા કાઈ ને ગધાડી લે. ભાગો.